સમય થઈ રહ્યો છે હવે અહીંયાથી ઓપ્શન એક્સચેન્જ પર નજર કરવાનો। તો અમિતજી, આજે ઓપ્શન માટે ખાસ કયા રણનીતિ તમને નજરે પડતી દેખાઈ રહી છે? એ હિસાબથી મેં કીધું કે બાય ડિફની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ। સો મને લાગે છે અહીંયાથી માર્કેટમાં એક આપણે પોઝિશન પોઝિટિવ ફ્રન્ટ પર જઈને ક્રિએટ કરશું। 24,900નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે। જે અત્યારે આપણે જોઈએ તો 170 આસપાસનો સીએમપી ચાલતા આપણને જોવા મળશે। અપસાઇડમાં 250ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 130નો સ્ટોપ લોસ રહેશે। કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં બી આપણે જોયું હતું નિફ્ટીમાં એક ફર્સ્ટ હાફમાં એક સારું પ્રેશર આપણને બનતા પણ જોવા મળતું, બટ ક્લોઝિંગ બેઝિસ આપણે જોયું છે એક સારું શૂટઅપ થતા પણ જોવા મળે છે। સો એવું આપણે જોઈ રહ્યા છે બહુ દિવસથી થતા જોવા મળે છે। સો ડાઉનસાઇડનો બેઝ હોલ્ડ કરી રહ્યો છે માર્કેટ અત્યારે, અને અપસાઇડમાં આપણે જોઈ રહ્યા છે એક સારું સ્ટ્રેચ આપણને મોમેન્ટમ ફ્રન્ટ પર ડાઉનસાઇડના લેવલથી જોવા મળે છે, જેનો એક ફાયદો ઉપાડશું આપણે। સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 24,900નો કોલ ઓપ્શન બાય કરીને। 24,900નો કોલ ઓપ્શન અહીંયાથી ખરીદારી કરીને ચાલો, એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે। 170ની આજુબાજુ ખરીદી કરો। 250નો લક્ષ્યાંક અને 120ના સ્ટોપ લોસ અહીંયા તમારે ધ્યાને રાખવાના છે। એટલે એક પોઝિટિવ મોમેન્ટમ તમને અહીંયા બનતું દેખાઈ શકે છે, એટલે એના પર એક નજર રાખજો। પરંતુ આગળ